આગળ એક સૂર્યપ્રકાશ એક પ્રિઝમ લીધેલો છે, બરોબર. હવે તમે લોકોએ વાતાવરણની અંદર વરસાદ પડે અને સૂર્ય ઉગે ત્યારે મેઘધનુષ રચાતું જોયું હશે, બરોબર. આ મેઘધનુષ બનવાની જે ઘટના છે કઈ રીતે બને છે, બરોબર છે, એ સમજવા માટેની આ પ્રવૃત્તિ આપણને આમાં આપેલી છે. તો આપણે સૂર્યપ્રકાશ સફેદ રંગનો છે કે વિવિધ રંગનો એ સમજવા માટે આપણે અહીંયા આગળ એક પ્રિઝમ લીધેલો છે. આ પ્રિઝમને આપણે સમજશું વરસાદના ટીપા, બરોબર, પાણીના ટીપા. અને અહીંયા આગળ આપણે મોબાઈલની ટોર્ચ લીધેલી છે. મોબાઈલની ટોર્ચને આપણે સમજશું સૂર્યનો પ્રકાશ. હવે તમે જુઓ, કોથળી ઉપર રાખી અને મોબાઈલની ટોર્ચ આપણે એમાંથી નીકળતો પ્રકાશ છે એ પ્રિઝમ ઉપર આપાત થાય એ રીતે ગોઠવીએ છીએ. તમે જુઓ કે પ્રિઝમ ઉપરથી આ પ્રકાશના કિરણો ત્રાંસા છે એ પડશે, બરોબર. તો બીજી બાજુ તમને અહીંયા આગળ મેઘધનુષની રચના દેખાશે. જો ધનુષ આકાર બને છે, બરોબર ને. આ ધનુષ આકારની અંદર પણ તમે જુઓ કે અહીંથી નીકળતો સફેદ રંગ છે, પણ અહીંયા આગળ ધનુષ આકારમાં જે રંગ છે એ 7 જુદા જુદા રંગોમાં વિભાજિત થઈ ગયેલા દેખાય છે, બરોબર. તો અહીંયા આગળ આવી જ ઘટના કુદરતમાં જ્યારે વરસાદ પડે અને પાણીના ટીપામાંથી સૂર્યપ્રકાશ પસાર થાય ત્યારે રચાય છે. અને રચાતો જે રચના છે કેવી છે, 7 રંગોની બનેલી, એટલે આપણે એને સપ્તરંગી મેઘધનુષ કહીએ છીએ. ઇન્દ્રધનુષ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ત્યાં 7 રંગો છે, એમાં ક્રમશઃ નીચેથી આપણે શરૂ કરીએ તો સૌથી નીચેની તરફ આપણને જાની વાલી પીનારા એટલે કે જાંબલી રંગ, લીલો રંગ, વાદળી રંગ, પીળો રંગ, નારંગી રંગ અને રાતો રંગ, આ પ્રકારે 7 રંગની અંદર આપણને મેઘધનુષ છે વિભાજિત થયેલું દેખાય છે. આ જ ઘટનાને આપણે બીજી એક રચના છે આપણી, એના દ્વારા પણ સમજી લઈએ. દિક્સતાને કહેવાય, કોમ્પ્યુટરમાં વપરાય, બરોબર. એની અંદર પણ આ જ ઘટના આપણે જોઈ શકીએ. જો આની આગળ જ્યારે હું સફેદ પ્રકાશ આપાત કરું છું ત્યારે આ સીડીની ચમકતી સપાટી દ્વારા એ પ્રકાશને 7 રંગોમાં ફેરવી નાખે છે. દેખાય છે એની અંદર પણ જાની વાલી પીનારા, સૌથી નીચે જાંબલી, એનાથી ઉપર લીલો, વાદળી, પીળો, નારંગી અને રાતો. આ રીતે 7 રંગની અંદર એ પ્રકાશ વિભાજિત થયેલો આપણને દેખાય છે. એ 7 રંગોનો બનેલો છે. આમ સફેદ